સુરતના ડભોલી વિસ્તારની મનીષનગર સોસાયટીની બહાર ખુલ્લા પ્લોટમાં શાક માર્કેટ ભરાતા મહિલાઓ રણચંડી બની હતી. ખુલ્લા પ્લોટના માલિકે અને અન્ય શાક માર્કેટ જગ્યા ભાડે આપતા વિરોધ નોંધાવ્યો છે. ડભોલી નજીક મનીષનગર સોસાયટીના બહાર આવેલા ખુલ્લા પ્લોટ પર શાક માર્કેટ ભરાતા હોવાને કારણે સ્થાનિક રહેવાસીઓ ભારે વિરોધ પ્રદર્શન નોંધાવ્યું છે. મહિલાઓ આ બાબતે ખાસ કરીને ગુસ્સે છે અને તેમણે રણચંડી બનીને વિરોધ કર્યો છે. વિરોધનું કારણ એ છે કે આ ખુલ્લા પ્લોટના માલિકે અન્ય લોકોને શાક માર્કેટ માટે જગ્યા ભાડે આપી છે. સ્થાનિક રહેવાસીઓનો આક્ષેપ છે કે આ માર્કેટમાં લોકો ગાળાગાળી કરે છે અને દારૂ પીને તોફાન કરે છે, જેના કારણે વિસ્તારમાં શાંતિ અને સુવિધા ઊભી થાય છે. સ્થાનિકોએ ધમકી આપી કે જો ભવિષ્યમાં શાક માર્કેટ ફરીથી ભરાશે તો તેઓ મોટા પાયે વિરોધ પ્રદર્શન કરશે. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત. મારું નામ શેતલ લાઠિયા છે. હું અહીંયા બાજુમાં મનીષનગરમાં સામેના મકાનમાં રહું છું. અહીંયા જે ભાઈ છે એ માર્કેટ બનાવવાનું કહે છે, જે પોતાની જગ્યા નથી, ભાડે લીધેલી છે. એને ભાડા કરાર કરાવેલો છે, પણ એમાં ચોખવટ નથી કરી કે હું અહીંયા માર્કેટ બનાવવાનો છું, જે બિલકુલ ઇનલીગલી છે. તમે ન્યૂઝ વાળા, તમને બી ખબર હશે કે આ ઇનલીગલી કહેવાય છે એમ. તો અહીંયા માર્કેટ બનાવશે એ એમ કહે છે કે હું પૂર્ણતા સલામતીની, સેફટીની બધી જવાબદારી લઈશ. પણ શું એ શક્ય છે ખરું? મારા બાળકો ગેટની બહાર રમે છે તો એની સેફટીનું શું? કોણ અહીંયા માલ વેચવા આવે છે, કોણ બીજો બહારથી આવે છે, કોઈ દારૂ પીવે છે, એના મતલબમાં શોધ માટેનું કે કોઈ અહીંયા સુવિધા નથી. તમે જોઈ શકો છો મારી પાછળ કે ખાલી પોપડો છે, વેરાન જગ્યા છે, ત્યાં એને માર્કેટ કરવી છે ને એમ કે હું 24 કલાક અહીંયા હાજર રહેવાનો છું. તમારી સલામતીની જવાબદારી મારી છે તો એ શક્ય બને શકે ખરું? તમે જાણો છો કે ન શક્ય બને. એટલે અમારી માંગ એટલી જ છે કે અહીંયા માર્કેટ નહીં કરો. જે શાકવાળા છે એ લોકોનો અભિપ્રાય છે કે અમે જ્યાં છીએ ત્યાં અમે ઓકે છીએ, પણ એમને જોર જબરજસ્તી અહીંયા માર્કેટ કરવું જે ઇમ્પોસિબલ છે. અહીંયા માર્કેટ નહીં કરવા દઈએ. આ જગ્યા ઘનશ્યામભાઈ કેવા છે, ઘનશ્યામભાઈ જમરાળાની છે, અને જે ભાઈ અહીંયા માર્કેટ કરવા માંગે છે એમનું નામ શૈલેષભાઈ છે. અને છેલ્લા 3 મહિનાથી અમને હેરાન કરે છે. અમે SMC માં, ઝોન ઓફિસમાં જ્યાં બધી અરજી આપી દીધેલી છે. અમારા જેન્ટ્સ લોકો ઓલરેડી ત્યાં છે. પહેલા જે પોલીસ વાળા આવ્યા એમણે કીધેલું અમારા જેન્ટ્સ ત્યાં જ છે, જે કાર્યવાહી થાય છે એ કરે છે. અમે તો ખાલી અહીંયા જાણ માટે ઉભા છે કે અહીંયા માર્કેટ નહીં થાય ને નહીં જ થાય. મારું નામ દક્ષાબેન ગાબાણી છે. હું અહીંયા મનીષનગરમાં જ રહું છું. હજી આ 3 મહિનાથી આ સતત ચાલે છે. અને આ માર્કેટના માલિક છે એને અહીંયા અમે કેટલી વાર અત્યારે ભાઈને છે ને એને ભાડે જગ્યા આપી છે, એને અમે કીધું કે ભાઈ તમે માલિકને અહીંયા બોલાવો, તો એ કે માલિક તો અહીંયા કોઈ કાળે નહીં આવે. અમે કીધું તમારા હારે અમારે સોર્ટ આઉટ નથી કરવું, અમે માલિક હારે સાથે કરવી, તમે માલિકને બોલાવી લો. તો કે માલિકને નથી બોલાવવાના. ઈ કરીને ઈ જતા રહ્યા. પછી જે શાકવાળા હતા એ બધી વસ્તુ અહીંયા મૂકીને વૈયા ગયા. અને અહીંયા કેટલો કચરો કરે છે, મચ્છર થાય. અમારા નાના છોકરા છે, કેવી તો એ ગાળું બોલે છે. હજી આ સાહેબ ને હજી ગાળું બોલતા, તો અમારા રહેવાસી વાળાને હું ને બધાને એનું સાંભળવાનું છે ખાલી. અને પીવે છે બધું. તો પછી અહીંયા પાણીની બોટલ, છા પીને પયેલું એ બધું ફેંકે. કેટલું કચરો થાય. પીને બોટલો અહીંયા ફેંકી દે દારૂ પીને. તો અમારે શું કરવાનું? એની જિમ્મેદારી કોણ લેશે? કાલ સવારમાં અમારે અહીંયા કોઈ પણ નાનું કે મોટું કોઈ પણ સભ્ય નીકળશે, એને શું કરશે શું નહીં, કોણ જવાબદાર રહેશે? અમારે 4 દિવાલની મારી પાસે રહેવાનું ને. નનકા છોકરા છે અમારા. છોકરા ડેલી અહીંયા બેડ રમવા આવે છે, તો એની જિમ્મેદારી કોણ લેશે? જે કોઈને જિમ્મેદારી કે ઈ ભાઈ છે અહીંયા ભાડે જગ્યા લીધી છે, ઈ એમ કહેશે કે હું બધું ધ્યાન રાખીશ, તો અમારા છોકરાને કાંઈ પણ થશે તો શું, ઈ અમારા બાળકને કાંઈ પણ થશે તો એ પાછું લાવી દેશે? કોઈની જિમ્મેદારી નથી. એટલે એ વસ્તુ અહીંયા શાક માર્કેટ નહીં જ થાય. કોઈ પણ કાળે શાક માર્કેટ નહીં થાય. અને ગમે એ વસ્તુ બનાવી હોય એમાં અમે મંજૂરી દેવા તૈયાર છે. અને એટલી સોસાયટીમાંથી એને કોઈ પણ એકવાર સાઈન નથી લીધી કે ભાઈ અમારે અહીંયા શાક માર્કેટ બનાવવી છે તો અમે સાઈન લેવી, કે 5 બૈરાની જેન્ટ્સની કોઈ પણ એને મંજૂરી જ નથી લીધી. એટલે એ વસ્તુ શાક માર્કેટ તો અહીંયા નહીં જ થાય. અને જે કરવું હોય એ બીજી વસ્તુ થાય ગમે એ બીજું કરે.